શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 12 જલભેદ. શ્લોક પહેલો. નમસ્કૃત્ય હરિવક્ષે તદ્ગુણા વિભેદગાન ભાવાત વિદિશિતિદા ભિન્ના સર્વ સંદેવાર્કાન ગુણભેદાસ્તુ તાવંતો યાવંતો હિ જલે મતા. શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 12મો જલભેદ. શ્લોક 1. પ્રભુને નમન કરીને ભક્તિના સાધનમાં જે સંદેહ છે તેને દૂર કરવા વાળા તથા રજોગુણ, તમોગુણ તેમજ સત્વગુણને નિવૃત્ત કરવા વાળા અલગ અલગ 20 પ્રકારના ભાવોનું હું આગળ નિરૂપણ કરું છું. જેટલા જલના ભેદ શ્રુતિમાં પ્રતિપાદિત છે તેટલા જ ભેદ ભાવમાં પણ છે. જેવી રીતે જલમાં તાપ નિવર્તકપણું, શુદ્ધિ કરવાપણું તથા પુષ્ટિ કરવાનો ગુણ છે તેવા ગુણ ભાવમાં પણ છે એવું જણાવવા માટે જલનું દ્રષ્ટાંત છે. શ્લોક 2. ગાયકા કૃપા સંકાશા ગંધર્વા ઇતિ વિશ્રુતા કૃપા ભેદાસ્તુ યાવંત સ્વાત તેસેપી સંમતા. શ્લોક 2. પ્રસિદ્ધ ગાન કરવાવાળા ગાયકો ગંધર્વના નામથી પ્રસિદ્ધ છે. તે ગાયકો કૂવા જેવા છે. કૂવાનું જલ શીતકાલમાં ઉષ્ણ તથા ઉષ્ણકાલમાં શીતલ હોય છે. તાપને તે દૂર કરે છે તથા વપરાશ કરવાથી તે સારું રહે છે. તે સગળા ગાયકો સમાન નથી હોતા, પરંતુ કૂવાના જેટલા ભેદ છે તેટલા ભેદ આ ગાયકોના છે. શ્લોક 3. કુલયા પૌરાણિકા પ્રોક્તા પારમ્ય પર્યુતા ભુવિ ક્ષેત્ર પ્રવિષ્ટાદિ ચાપી સંસારોત્પત્તિ હેતવ. શ્લોક 3. પૃથ્વી પર પુરાણના અર્થ રાખવામાં પૌરાણિક પરંપરાથી અર્થ સંગ્રહ કરવાવાળા છે. સદગુરુ પાસે ઉપદેશ ગ્રહણ કરીને પુરાણના અર્થને ગુરુ પાસેથી ભણે છે. તે કૃત્રિમ નદી, નહેર જેવા છે. જેવી રીતે નહેર પ્રતિદિન પ્રયત્ન કરવાથી સારી રીતે જલનું વહન કરે છે, તેવી રીતે પૌરાણિકને પણ નિરંતર પુરાણના પાઠ કરવાથી ભાવનો ઉદય થાય છે. જેવી રીતે નહેરનું પાણી ખેતરમાં જાય તો ધાન્ય ઉત્પન્ન કરવામાં સમર્થ થાય છે, તેવી રીતે પૌરાણિકો પણ વૃત્તિ આજીવિકાને માટે પુરાણ વાચન કરે તથા ભીતર ભાવ રહિત હોય તો સંસારની ઉત્પત્તિનું કારણ થાય છે. શ્લોક 4. વેશ્યાદિ સહિતા મતા ગાયકા કર્દ સંગીતા જલાર્થમેવ ગર્તાસુ નીચા ગાનોપજીવિન. શ્લોક 4. જે ગાયક વેશ્યાદિના સંગથી ઉન્મત્ત થાય તેઓનો ભાવ ખાડાના જલની બરાબર છે. ખાડાનું જલ બીજી વસ્તુને શુદ્ધ કરવા માટે કામ આવતું નથી, તેમ ગાન ઉપર જ આજીવિકા કરવાવાળા નીચ પુરુષોનો ભાવ પણ સત્પુરુષોએ આદર કરવા જેવો નથી હોતો. શ્લોક 5. હૃદાસ્તુપદીડા પ્રોક્તા ભગવાચ્છા શ્રદ તત્પરા સંદેહવારા કશસ્ત્રત સુધા ગંભીર મનાસા. શ્લોક 5. શ્રી ભાગવત, ગીતાજી વગેરેમાં તત્પર એવા જે પંડિત લોક છે તેઓના ભાવ ધરાઓના જળની સમાન છે. આ જળાશયમાં
જેવી રીતે જલ નિરંતર શીતલ રહે છે, તેવી રીતે આ પંડિતોનો ભાવ પણ સંસારિક તાપથી તૃપ્ત થતો નથી તથા કુતર્ક વગેરેથી સંશયવાળો મલિન પણ થતો નથી. જેઓનું મન ગંભીર છે, એટલે કે ભગવત શાસ્ત્રમાં સંદેહને દૂર કરવાવાળા, શંકાઓનું નિવારણ કરવાવાળા જે પંડિત છે, તેઓનો ભાવ સુંદર જલવાળા સરોવર જેવો છે. તેવી રીતે આ શ્લોકમાં કહ્યા તેવા પંડિતો પણ મનના સર્વ સંદેહો દૂર કરીને મનને પ્રસન્ન કરવાવાળા છે. શ્લોક 6. સર કમલ સંપૂર્ણા પ્રેમયુક્તા તથા બુધા અલ્પુશ્રુતા પ્રેમયુક્તા વેશંતા પરિકીર્તિતા. શ્લોક 6. પ્રભુને વિશે પ્રેમવાળા તથા શાસ્ત્રોના થોડાક અધ્યયનવાળા પુરુષ નાના તળાવ જેવા ભાવવાળા છે. એટલે નાના તળાવનું જલ ઘણા પશુઓ વગેરેના આક્રમણને કારણે કલુષિત થાય છે. તેવી રીતે તે પુરુષ જો કે પ્રેમવાળા છે, છતાંય થોડાક અધ્યયનવાળા હોવાથી દુસંગાદિક દોષ થઈ જાય તો તેઓનો ભાવ પણ ક્ષીણ થઈ જાય છે. શ્લોક 7. કર્મ શુદ્રા પલવાની તથા સ્વશ્રુત ભક્તયા યોગાધ્યાન સદે સંયુક્તા ગુણા વર્ષા પ્રકીર્તિતા. શ્લોક 7. કર્મથી શુદ્ધ પરંતુ શાસ્ત્ર ધ્યાન તથા ભક્તિ જેની ઓછી છે, તેઓનો ભાવ અતિશય નાનકડા તલાવડીના જળની સમાન જાણવો. નાનકડા તલાવમાં જેવી રીતે ભૂંડ વગેરે ઘૂમે ત્યારે જલ સઘળું કીચડયુક્ત થઈને પીવાને લાયક રહેતું નથી, તેવી રીતે તે પુરુષોને પણ સ્વર્ગની કામનાવાળો અગ્નિષ્ઠોમ યાગ વગેરે કર્મજળની અસદ ખોટી વાતોના અભિનિવેશથી તેનો ભાવ મલિન થઈ જાય છે. યોગ ધ્યાન વગેરે કરનારા પુરુષોના ભાવ વૃષ્ટિના જલ સમાન ગણાય છે. એટલે કે વરસાદનું જલ પૃથ્વી ઉપર પડે છે ત્યારે સર્વ દેશમાં વ્યાપ્ત થઈ જાય છે, સર્વ સ્થળમાં સરળ રીતે મળી શકે છે, વિપુલ ધાન ઉત્પન્ન કરી શકે છે. તેવી રીતે યોગીને યોગ કરતી વેળા તેનો ભાવ સકલ દેહ ઇન્દ્રિય વગેરેમાં વ્યાપ્ત થઈ જાય છે. શ્લોક 8. તપો જ્ઞાનદી ભાવેન સ્વેદ જાસુ પર પ્રકિતા. શ્લોક 8. તપ એટલે પંચાંગની વગેરેને સહન કરવા અને જ્ઞાન એટલે જીવ તથા ઈશ્વરના સ્વરૂપને જાણવું ઇત્યાદિ ભાવ વડે યુક્ત પુરુષોના ભાવ પસીનાના જળની બરાબર જાણવો. કેટલાક લોક શ્રુતિઓનો સાચો અર્થ નહીં જાણવાવાળા જ્ઞાનથી જ મોક્ષ મેળવવાની વાતો કરે છે, પરંતુ જ્ઞાન, શાસ્ત્ર પુરુષાર્થ તથા બુદ્ધિ વગેરે પ્રસન્ન કરવાવાળા નથી. ભક્તિ વડે જ પ્રભુ પ્રસન્ન થાય છે, તેમ પસીનાના જલથી કેવળ કલેશ જ પ્રાપ્ત થાય છે. શ્લોક 9. અલૌકિક ને જ્ઞાન એ તો પ્રોક્તા હરે ગુણા કાદચ્ચિતા શબ્દ ગમ્યા પચ્છદા પરિકીર્તિતા દેવાદુપાસનો ભૂતા પૃષ્વા ભૂમિરેવોદ્ગતા. શ્લોક 9. મહાન ભક્તોના અનુગ્રહપૂર્વક પ્રાપ્ત કરેલું જે અલૌકિક જ્ઞાન મેળવીને પ્રભુના ગુણને જે કહેવાવાળા છે, તેઓના ભાવનો પરિચય ક્યારેક ક્યારેક થાય. તે જેમ પર્વતો પરથી જલધારા પડતા જે અવાજ થાય છે, તેની ક્યારેક જ પ્રતીતિ થાય છે, તેમ તે જલધારા સમાન છે. આવા મહદ કૃપાયુક્ત ગુણગાન કરવાવાળાઓના
સંગ સાથ ક્યારેક જ સંભવે છે. દેવાદિકોની ઉપાસના વડે જન્મ લેવાવાળાનો ભાવ પૃથ્વીમાંથી નીકળતા જલના બુદબુદ અથવા હિમકણ સમાન છે. એટલે જે મનુષ્ય દેવાદિકના પૂજનમાં જ હું પ્રભુનું ભજન કરું છું એમ માનવાવાળો છે, તેઓનો ભાવ હિમકણ અથવા જલ ઉપર થવાવાળા પરપોટા જેવો સમજવો. શ્લોક 10. સાધનાદિ પ્રકારેણ નવધા ભક્તિ માર્ગદ પ્રેમ પૂર્ત્યા સ્ફુરદ ધર્મા સ્તધમાના પરિકૃતિતા. શ્લોક 10. જેમાં સાધન મુખ્ય છે તેવો ભક્તિનો પ્રકાર કરીને 9 પ્રકારની ભક્તિરૂપ માર્ગથી જેઓનો પ્રેમ પૂર્ણ થવાથી પ્રભુના ધર્મની સ્ફૂર્તિ થાય, એવાઓનો ભાવ પર્વત વગેરે ઉપરથી પડતા જલની સમાન છે. શ્લોક 11. યાદસ્યાદ તથા પ્રોક્તા વૃદ્ધિ સવિવર્જિતા સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદિક પ્રતિષ્ઠતા. શ્લોક 11. જેમનામાં પ્રેમમાં વૃદ્ધિ તથા ક્ષય નથી તથા કેવળ મર્યાદામાં જ જેનો અંગીકાર છે, એવાઓનો ભાવ તો સ્થિર જલ વાળી નદી સમાન છે. જેવી રીતે સ્થિર થઈ રહેલું જલ તાપ પડવાથી સુકાય નહીં, તેમજ સ્નાનાદિ સર્વ કાર્યમાં પણ ઉપયોગી થાય છે, તેવી રીતે જેમનો પ્રેમ સ્થિર છે તેઓનો ભાવ પણ સંસાર તાપ તથા કુતર્ક વગેરેથી ઘટતો નથી તથા તેમનામાં શુદ્ધિ આદિનો હેતુ છે. શ્લોક 12 અને 13. અનેક જન્મ સંશ્રિતા જન્મ પ્રભોતિ સર્વદા સંગાદિ ગુણ દોષાભ્યો વૃથિક્ષુતા ભુવિ નિરંતર ભુગમ્યતા નસ્થ પરિકીર્તિતા એતદ્રાસ સ્વંત્રાસ્ય સિંધો પરિકીર્તિતા. શ્લોક 12-13. અનેક જન્મોને કારણે સારી રીતે સિદ્ધ તથા જન્મથી જ સત્સંગ અને દુસંગના ગુણ દોષ વડે પ્રેમની વધઘટ થતી હોય તેમનો ભાવ એવી નદી જેને ઉદગમ સ્થળેથી નિરંતર જલ તો મળતું રહેતું હોવા છતાં ઋતુચક્રને કારણે તેમાં વધઘટ પણ થતી રહેતી હોય તેવી નદીના જલ સમાન છે. તે રીતે ઉપર કહ્યા તેમનો ભાવ પણ તપ, ધ્યાન, સમાધિ કરીને પાપક્ષય વડે શુદ્ધિ વગેરેને ઉત્પન્ન કરે છે, તેમ સત્સંગ વડે ગુણને તેમજ દુસંગથી દોષને ઉત્પન્ન કરે છે તથા વધે ઘટે છે. જાતે જ સમુદ્રમાં જવાવાળી, સમુદ્રને મળવાવાળી વિશાળ પટ ધરાવતી જેવી નદીના જલ સમાન છે. મહાન નદીના જલમાં પ્રવિષ્ટ થયેલા જલચર સમુદ્રમાં જઈ શકે છે, તેવી રીતે ઉપર કહ્યા તેવા નિષ્કામ પ્રેમવાળા પણ દયાના સમુદ્રરૂપ પ્રભુમાં પ્રવેશ કરે છે. મહાનદીની જેમ તે ભાવ સર્વ પ્રકારની શુદ્ધિને ઉત્પન્ન કરવાવાળા છે. શ્લોક 14. પૂર્ણા ભગવદ્યા યેસ્યા સાગ્નિન મારુતા જડ નારદ મૈત્રાસ્તે સમુદ્રા પરિકીર્તિતા. શ્લોક 14. શ્રી શેષ, વ્યાસ, અગ્નિ, હનુમાન, જડભરત, નારદ તથા મૈત્રેય વગેરે પૂર્ણ ભગવદીય છે. સમુદ્રના જલ સમાન તે સર્વનો ભાવ છે. જેવી રીતે સમુદ્રનું જલ ચંદ્રને જોઈને તરંગિત થાય છે, તેવી રીતે અગાઉ જણાવ્યા તે ભગવદીઓ પણ પ્રભુના મુખચંદ્રના દર્શનમાં પ્રવૃત્ત ભાવવાળા થઈને સેવા સિવાય અન્ય સઘળી વસ્તુને તુચ્છ ગણે છે.
શ્લોક 15 લોક વેદ ગુણ મે ભાવે કે હરે ગુણના વર્ણયંતે સમુદ્રાસ્તે ક્ષારદા ષટ પ્રકીર્તિતા. શ્લોક 15 લોક મિશ્ર ભાવથી, વેદ મિશ્ર ભાવથી તથા ગુણ મિશ્ર ભાવથી કેટલાક પ્રભુના ગુણનું વર્ણન કરે છે. તેઓ ક્ષારાદિ છે, સમુદ્રવત છે. એટલે રામ, કૃષ્ણ વગેરે તો મનુષ્ય છે, પરંતુ તેઓમાં બળ વગેરે ખૂબ છે, તેથી મનુષ્યથી અધિક મનાય છે. એમ જાણીને વર્ણન કરવા વાળાઓનો ભાવ ખારા સમુદ્રના જલ સમાન સમજવો. જેવી રીતે ખારું જલ તરસ છિપાવવાના તથા અન્ય ઉપયોગી નથી, તેવી રીતે પૂર્વોક્તનો ભાવ પણ સમજવો. શ્લોક 16 અને 17 ગુણાતીતયા શુદ્રાના સચિદાનંદ નિરૂપિણ સર્વાને ગુણાના વિષ્ણુ વર્ણતિ વિચક્ષણા તેદમૃત સમાખ્યાતા તસ્મદ વાક્પન સ્વદુર્લભમ. શ્લોક 16 અને 17 ગુણથી પર, તેથી જ સત, ચિત તથા આનંદરૂપ એવા પ્રભુના સઘળા ગુણ છે. એમ જાણીને વિચક્ષણ પુરુષ ભગવદ ગુણ વર્ણન કરવા વાળા છે. તે અમૃતના સાગર સમાન છે. તેઓની વાણીનું પાન, શ્રવણ અત્યંત દુર્લભ છે. ગુરુ પાસે જઈને રહીને ભગવદ ઉપદેશ ગ્રહણ કરીને પ્રભુમાં પુરુષોત્તમપણાનું જ્ઞાન થાય ત્યારે જ સર્વજ્ઞતા થાય. તે વાત શ્રી ગીતાજીમાં આપે સ્વયં જ કહી છે. શ્લોક 18 અને 19 તાદશાના કવિચ વાક્ય દૂતાનામે વિવર્ણિતમ અજામીલા કર્ણદ બિંદુ પાન પરકીર્તિતમ રાગ જ્ઞાનાદિ ભાવના સર્વથા નાશનમ યદા તદા લેહનમિત્યુક્ત સ્વંદનંદોક્ત કારણમ. શ્લોક 18 અને 19 આવા ભગવદીઓની પ્રસન્નતાયુક્ત જે આજ્ઞા છે તે દૂતની બરાબર કહી છે. એમના વચનોનું શ્રવણ અમૃત બિંદુની બરાબર છે. પૂર્ણ ભગવદીય કૃપા કરીને વિના આગ્રહથી કહે છે તે વાક્યો વચનો પ્રભુના જ સમજવા. જેવી રીતે રાજા ચાકર દ્વારા હુકમ કરે છે, તેવી રીતે પ્રભુ પણ ભગવદીય દ્વારા ઉપદેશ કરે છે. તેથી પ્રભુની કૃપા વિશેષ તથા ભવિષ્યમાં ફળ મળવાનો યોગ હોય ત્યારે જ આવા ભગવદીયનો સમાગમ થાય છે. શ્લોક 20 ઉદ્યોક્ત ભવ સર્વે પતિતોદક્વત તથા ઉક્તારિક્ત વાક્યાની ફલમ ચાપી તથા મનમ. શ્લોક 20 પૂર્વમાં કહેલા અમૃતતુલ્ય સાગરની જેમ ભાવવાળા જે વક્તાઓ છે, અને અમૃત તો સદા એક રસ હોય છે, તેથી તેમને છોડીને અન્ય 19 પ્રકારના ભિન્ન ભિન્ન ભાવવાળા જે વક્તાઓ કહ્યા તે બધાઓનો ભાવ ઉદ્વુદોદક સમાન ફળને સિદ્ધ કરે છે. અર્થાત જલ જે સ્થાનોમાંથી લાવવામાં આવ્યું હોય તે સ્થાનોમાં સઘળા ગુણધર્મ ધરાવે છે. ઉપરાંત જે પાત્ર વડે જલ પ્રાપ્ત કર્યું હોય તેના કદ અને આકારને પણ તે ગ્રહણ કરે છે. આથી આવાઓમાં ભગવદ ગુણગાનની સ્થિતિ પણ તેઓની પોતાની પાત્રતાનુસાર તથા તેમની પોતાની આંતરભૂમિકા અનુસાર જ થાય છે. જ્યારે આવા ભાવવાળા વક્તાઓના વાક્યો શ્રવણ કરનાર પર તો માત્ર ઉપરથી પડેલા જલની સમાન અસર ફળ સિદ્ધ કરે છે. શ્લોક 21 ઇતિ જીવેન્દ્ર યજ્ઞા નાના ભાવગતા ભુવિ રૂપત ફલતસ્ત્રય ગુણા વિષ્ણોત નિરૂપિતા. શ્લોક 21
ભગવદ નિષ્ઠાથી ગુણો એકરૂપ હોવા છતાંય આધારભેદથી તેવા લક્ષણોવાળા અને તદનુરૂપ ફળવાળા થાય છે. એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જલના જે ભેદ શ્રુતિમાં કહ્યા છે તે પ્રમાણે ગુણના ભેદનું આ ગ્રંથમાં વર્ણન હોવાથી તેનું નામ જલભેદ છે.